હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું બાજરીના લોટના પુલ્લા। એના માટે બાજરીનો લોટ લઈશું 2 કપ જેટલો, 2 થી 2.5 કપ જેટલો લઈશું બાજરીનો લોટ। એમાં એડ કરીશું થોડો ચણાનો લોટ, એ બી 2 કપ જેટલો જ લઈશું। તમારે ચણાનો લોટ ના નાખવો હોય તો તમે ચોખાનો લોટ બી થોડો નાખી શકો છો। એમાં એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે, અજમો નાખીશું થોડો, એક ચમચી જેટલી હળદર એડ કરીશું। થોડું લાલ મરચું નાખીશું 1 ચમચી જેટલું, ધાણા જીરું પાવડર નાખીશું, એ 2 ચમચી જેટલો લીધેલો છે। થોડા તલ એડ કરીશું, થોડી ચીલી ફ્લેક્સ નાખીશું, બધું મિક્સ કરી લઈશું થોડું થોડું। એના અંદર છાશ નાખીશું, પાણીથી બી પલાળી શકો છો, પણ છાશ વધારે સારી લાગશે, થોડો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે એટલે। સરસ રીતે એક બેટર બનાવી દઈશું આપણે, આવી રીતના ઢોસાનું હોય છે એવી રીતે। એકદમ તૈયાર થઈ ગયું છે બેટર। એને થોડું ઢાંકી દઈશું 5 મિનિટ જેટલું, ત્યાં સુધી આપણે એના જે આપણે અંદર વેજીસ નાખવા છે એ કટ કરી લઈશું। ઓનિયન, કેરેટ, મરચાં છે, કેબેજ છે, બધું આવી રીતના કટ કરી લઈશું। એકદમ ઝીણું ચોપ કરી લઈશું। એના પછી વઘાર તૈયાર કરવા મૂકીશું। એમાં તેલ એડ કરીશું, તેલ ગરમ થઈ ગયું છે એટલે રાઈ નાખીશું થોડી, જીરું એડ કરીશું, 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું, સૂકા લાલ મરચાં નાખીશું। કઢી પત્તા આમાં નહીં નાખીએ, આવી રીતે મૂકીશું અને પછી એના ઉપર વઘારેલી દઈશું। અને સરસ રીતે મિક્સ કરી લઈશું બધું બેટરમાં। આવી રીતના મિક્સ કરી લઈશું। પાછું થોડું રેસ્ટ કરવા મૂકીશું એટલે બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય લોટની અંદર બેટરમાં। એટલે 5 મિનિટ જેટલું થઈ ગયું છે, હવે નીકાળી લઈશું ઢાંકણ। એકદમ મિક્સ થઈ ગયું છે એટલે આપણે ઢોસાની પેન લઈશું, ગરમ થઈ ગઈ છે એટલે એમાં બેટર નાખીશું। સરસ રીતે હલકા હાથે આપણે ગોળ ગોળ ફરાવીશું। એકદમ થોડું ડ્રાય થઈ ગયું છે એટલે થોડું ઘી એડ કરીશું। ઘી હોય, તેલ હોય, બટર હોય, એમાં તમે બનાવી શકો છો।
સરસ રીતે ઘી ફેલાવી દઈશું બાજુ. થોડું ચેક કરી લઈશું કે નીકળે. એકદમ છૂટો પડી ગયો છે આપણો પુલ્લો તવીમાંથી, એટલે આપણે એને ફરાવી લઈશું. બંને બાજુથી થોડો થોડો શેકી લઈશું. સરસ રીતે શેકાઈ ગયા છે બંને સાઈડથી. હવે એને સર્વ કરવા નીકાળી લઈશું. એકદમ ફાઇન પુલાવ તૈયાર છે લસણની ચટણી સાથે. થેન્ક યુ વોચિંગ માય વિડીયો.